તો ગાઈસ માનસીના વિદાયની તૈયારી હવે થઈ જઈ છે. તો પહેલાં લગ્ન પત્યા એવું જમવાનું ચાલુ કર્યું. આખા દિવસના ભૂખ્યા હતા, ઠેઠ 5 વાગી ગયા હતા. તો જુઓ મારો ભાઈ ખવડાવે, પછી પેલા માનસીના મોમાજીને એમને ખવડાવ્યું પૂરીએ. તો બસ આવી રીતે એકબીજાને ખવડાવી અને આ દેજ ભર્યો હ. અત્યારે હાલ દેજ ભર્યું અને માનસીને એમને દર્શન કરવા અમારા કુળદેવી ભૈરવદાદા અને ઓમૈયા અમારા રોમબઈમાં ખરો ને એમને અમારા સોડીઓને પગે લગાડવા માટે મોકલવી જ પડે. અને અમારા ભૈરવદાદા અને સધી માતાજી અમારા વતનમાં કુળદેવ, તો ત્યાં માનસીને કૌશલપુરીને લઈને આશયાને બધો દર્શન કરવા ગયા હતો. અને અમે ઘેર દેજ ભરીને જોવા માનસીને બસ હવે વિદાયની તૈયારી થઈ ગઈ હ. તો ગાઈસ તમે ના રોતા હો, હું તો રોઈ જ જઈ હતી. હું તો જેટલી વાર કેસેટ જોઉં ને એટલી વાર મને તો ઓખું ભરાઈ જોઈ, પણ થોડું કાઠું થવું પડે. મને ખબર કે વિદાય પતી જઈ, આ તો કેસેટ જ છે, પણ તોય અમુક ટાઈમે બહુ બધું યાદ આવી જાય કે સોડી પેલું કહેવત છે ને, પેલા કવિએ ખબર હે ડાયરામાં કોઈ કે તમારા ઘરમાં સોડી લક્ષ્મી જ્યારે અવતાર લઈને આવે ને એટલે તમારા ઘેરથી કશું જ લઈ જતી નહીં, પહોંચે ઓગળીઓના કંકુથી થાપા કરીને જાય હ. આ સવાલ મને બહુ કાઠો પડી જાય. અત્યારે હું તમને રેકોર્ડ કરું ને ખાલી બોલવામાં તોય મને ઓખું ભરાઈ જાય, મારું હૃદય ભરાઈ ગયું. હું બોલી નહીં શકતી કે પહોંચે ઓગળીઓથી સોડી એવું કહેવા માગે કે ભાઈ તને મારી સહી કરું તારા દિવાલ ઉપર, કે જો 10 ઓગળીઓની હું સહી કરીને જાઉં કે તારી મિલકતમાં મારો કોઈ ભાગ નહીં. તો ગાઈસ ચકલીઓના માળા હે કાલ ઉડી જવાના. આપણા ઘરમાં દીકરી મહેમાન બનીને આવે છે તો બે ઘર તારવા માટે જ આવે હ. 2 ઘરનો દીવો કહેવાય. આપણા ઘેર દીવો થાય અને સામેના ઘેર પણ દીવો કરાવે હ દીકરી. દીકરી ઘરની લક્ષ્મી હ. આપણું ઘર પણ તારે અને સામેનું ઘર તારે. અને ભાઈના હર કોઈ મિલકતની નજર ના લાગે એટલા માટે જ્યારે છોકરી વિદાય લેશે એ ટાઈમે અવળું ફરીને જોતી નહીં, ઘરના કંકુના થાપા કરીને જાય હ. પહેલાં સહીઓ નથી, પહેલાં તો અંગૂઠા કરીને જતો, એટલે દીકરી 10 ઓગળીઓની સહી કરીને જાય હ. જમાઈ પણ એવી રીતે 10 ઓગળીઓની સહી કરીને જોઈ. તો એક એક કરીને આવી રીતે મળવા આવતો હતો. તો બધાના ઓખોમાં ઓસુઈ કના એવી કોઈ દીકરી નહીં હોતી કે દીકરીની વિદાય વખત ગોમનો પંખી પણ રડતો હોય. તમને ખબર કવિએ કીધેલું હોય કે ગોમનો જે જગ્યાએ રમીને મોટી થઈ છે ને એ ગોમના ઝાડવા પણ રોતા હોય. આપણને ના ખબર હોય, એ બધી ઘરની દિવાલો રોતી હોય. હું રેકોર્ડ નહીં કરી શકતી ગાઈસ, મારાથી રેકોર્ડ થતું નહીં. મને ખૂબ કાઠું પડી જાય છે બોલવામાં. તો સમજી લેજો, મારા અવાજ ઉપરથી તમને ખબર પડી જાય છે. આ 2 બૂનો મળવા આવી. હું બીજી વાત કાઢું, આખી રેકોર્ડમાં બીજી વાત કરું એટલે મને રૂંગુના અત્યારે હાલ ધડધડાટ ઓખોમાંથી પોણી હેડી જાય, પણ મારે રેકોર્ડ કર્યા વગર ચાલે એવું નહીં. તો ગાઈસ જેના ઘેર દીકરી હોય ને એના જ દુઃખની ખબર પડે. કીધું નહીં કે તડકામાં ઊભેલો માણસ હોય ને એને ખબર હોય કે તડકો કેવો હ, કે એની વેદના કેવી હ. દુખિયારાને ખબર હોય, બીજાને ના ખબર હોય. એટલે સેમ એવું છે કે જેના ઘેર દીકરી હોય ને એને વેદનાની ખબર પડે. તો આ એના નાના હતા, મારા પપ્પા છે. વિદાય ટાઈમે ઘણા લાડે કોડે છોકરોને ઉછેર્યા હોય, ભોણેજ્યોને. તો મારી બૂન હા એમ બધું સમજાવે, રોવાનું નહીં. મને તો અંદરથી તો ઘણું થતું હતું. આ મોમો આવ્યો અંદરથી બહુ બધું થતું હતું કે પણ હું તો બહુ કાઠી રહી હતી, કારણ કે મારે ખુદને જ બધું જ કરવાનું હતું. આ મારો ભાઈ એ મોટો, મારા મોટા ભાઈને અને ભોણેજીઓ ઉપર બહુ બધો પ્રેમ હ ભાઈને. એ બહુ ભાગી પડ્યો તો, બહુ રોયો તો. માનસીની વિદાય પછી આ નાનો ભાઈ આવ્યો. તો મારો ભાઈ એક બાજુ સાઈડમાં જઈને રોતો હતો ને મને ખુદને રૂંગું આવી જતું કે હું એને કઈ રીતે સોનો રાખું. હું જોડે જવા જતી તો અમે 2 ભાઈ બહેન ભેટીને રોવાનું વધારે લાગતા હતા. એટલે અમારી માનસી થોડી હસી મજાક મસ્તીવાળી હ, થોડી કોમેડી
પછી એક એક કરીને બધા હગા આવીને એને મળી લીધું હતું અને છેલ્લે માનસીબેનને વિદાય લીધી હતી. અને એને થોડું દૂર લગ્ન થયા અમારાથી, એટલે થોડું વધારે થતું હતું કે આપણે કોઈ દિવસ એને તકલીફ આલી નહીં, સામે સારું જ છે, એને તકલીફ પડે એવું નહીં, તકલીફ આપવી એવાય નહીં, પણ આપણે કીધું નહીં કે આપણા ઘરમાંથી દીકરી જતી રહે ને હસતી ખેલતી દીકરી જતી રહે એટલે આપણને વધારે દુઃખ થતું હોય. હું એને સમજાવતી હતી કે બેટા રોવાનું નહીં, કાઠું થઈ જવાનું, અમે પણ હાહરા આવ્યા હતા, તમારે પણ જવું પડશે અને હું નહીં રોવું. બસ એમ જ કહેતી હતી કે તું ના રોતી તો હું નહીં રોવું. મને એને કિસ કરી, તું ના રોતી કે હો. મેં કીધું હારું હું ના રોવું. એને ખબર હતી કે મારી મમ્મી હોમાં નહીં રોવો પણ ઓઠા જઈને રોશે, એને બધી જ ખબર હોય. કારણ કે જોડે છોકરો મોટો થયો એટલે એમને ખબર હોય છે કે અમારા નજરના આગળ તો અમને રોવાના અહેસાસ પણ નહીં કરાવે મારી મમ્મી. એટલે બે બૂનોને આવી રીતે વિદાય આપી હતી અમે. મારા ચહેરા ઉપરથી તમને ખબર પડી જઈ છે કે મેં એમ કીધું હતું કે હું નહીં રોવું. તો ગાઈસ, અમારે આવી રીતે ધરતી ઉપર જ્યારે છોકરીની વિદાય હોય ને એટલે અમારે તો ગામમાં એવો રિવાજ હોય, બસ આવી રીતે સાથીઓ દોરાવે અને સાથીઓ દોરાઈને પછી બંને બહેનોની વિદાય હતી. તો મેં આપણે એક જ્યારે આપણે દીકરીને વિદાય આપતા હોય એટલે રથ કહેવાય, તો મેં વધાવી હતી ગાડી, માતાજીને પૂજન કરીને કીધું હતું કે માં હેમ ખેમ સુખ શાંતિ મારી છોકરીને અને ફેમિલી એમના ફેમિલીને શાંતિથી પહોંચાડી દેજો અને શાંતિથી રાખજો મારી દીકરીને. તો બસ આવી રીતે આપણે વધાવી હતું. જો ગાડી એટલે રથ કહેવાય માતાજીનો, એ રથનું પૂજન આપણે કરવું જ પડે, રથના ટાયરનું પૂજન આપણે કરવું જ પડે અને ગાડી એક રથ કહેવાય. એ સમજીને આપણે ટાયરનું પૂજન કરવું પડે. હર કોઈ સાધનના ઉપર મહાકાલી માતાજીનો વાસ હોય, એટલે તમારે આ કરવું જ પડે. જ્યારે ગાડી તમે નવી લો ને, જો કદાચ કોઈને ના ખબર હોય તો કહું, નવી ગાડી લો ને એટલે શ્રીફળ વધેરવાનું, પહેલાં ટાયરનું પૂજન કરવાનું, પોચ ચોલ્લા કરીને કંકુના સોટા નોખવા પડે. અને આવી રીતે દીકરીની વિદાય વખત પણ આટલું ખબર હોય તો બરાબર, ના ખબર હોય તો આટલું કરવાનું ભૂલવાનું નહીં. અને આટલાથી જુઓ બહુ ફોક્સ પડતો હતો. મેં ટીવીમાંથી વ્લોગ બનાવ્યો હોય ને એટલે બહુ ફોક્સ પડતો હતો. એટલે જુઓ હવે ધીમે ધીમે ગાડી હેડશે અને અમે બધા ઊભા રહી ગયા અને માનસીને બસ શાંતિથી વિદાય થઈ ગઈ. આ તો આજનો વ્લોગ.